વેલકમ બેક। વાત સુરતની કરીએ તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કામગીરી ફરીથી વિવાદમાં આવી છે। કોલેજ સંચાલકોની બેદરકારીથી બીએનએસયુની પ્રતિષ્ઠા ફરીથી ખરડાઈ છે। 2 એપ્રિલની પરીક્ષા કોલેજે 27મી માર્ચે જ લઈ લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે। આ સાથે જ કિમની કોલેજની ભૂલને કારણે ફરીથી પરીક્ષા યોજવાની નોબત આવી। બીએસસીના 6ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ પરેશાન થયા છે। 700 વિદ્યાર્થીઓએ ફરીથી આપવી પડશે પરીક્ષા। બીએનએસયુની કોલેજ પર કાર્યવાહી અને પરીક્ષાનું જે કેન્દ્ર આપવામાં આવ્યું હતું તે પણ રદ કર્યું છે। કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજને 1 લાખનો દંડ પણ ફટકારાયો છે। ઉલ્લેખનીય છે કે કિમની વિદ્યાદીપ સાયન્સ કોલેજ દ્વારા નક્કી થયેલી તારીખ અને એના કરતાં પહેલા પરીક્ષા લેવાતા પેપર લીક જેવી સ્થિતિ સર્જાઈ છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોલેજે કરેલી ભૂલ બાદ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। બીએસસીના 6ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના 700 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે। જિલ્લાની અંદર જે વિદ્યાદીપ કોલેજ આવેલી છે તેની બેદરકારીના કારણે આખરે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું નામ છે તે ખરાબ થઈ રહ્યું છે। ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે આખી હકીકત કઈ રીતની હતી, તો આપણી સાથે યુનિવર્સિટીના કુલપતિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતે કિમની જે કોલેજ છે તેની બેદરકારી સામે આવી છે, શું બેદરકારી હતી અને હવે યુનિવર્સિટી તરફથી કઈ રીતની કાર્યવાહી? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની છેલ્લા 2 વર્ષની આપણું જે વિદ્યાદીપ સાયન્સ કોલેજનું જે જોડાણ છે આપ તો હાલમાં યુનિવર્સિટી થઈ ગઈ છે। સદર બીએસસી માઇક્રોલોજીના ફક્ત 7 જ વિદ્યાર્થી સદર કેન્દ્ર પર હતા। કુલ યુનિવર્સિટીના 27 કેન્દ્રો છે, તેના ઉપર 700 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી। આ બાકીના 26 કેન્દ્રો પર વિદ્યાર્થીઓએ બીજી તારીખે પરીક્ષા આપી હતી। સદર સંસ્થાના કેન્દ્ર પર જે 7 વિદ્યાર્થી છે એમણે 27 તારીખે પરીક્ષા આપી હતી। આ સંજોગોમાં બંને પરીક્ષાને રદ કરવામાં આવી છે અને એની 19 તારીખે પુનઃ પરીક્ષા લેવાનો વિનંતી કરવામાં આવી છે। આ બેદરકારી બદલ સદર કોલેજને હાલમાં 1 લાખ રૂપિયાનો ખર્ચ પેટે વસૂલ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે। બાકીની વધારાની રકમ માટે સત્તામંડળમાં મૂકવામાં આવ્યું છે। આ ઉપરાંત આજે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે 19 તારીખે, તેઓ લોકોનું પરીક્ષાનું સેન્ટર રદ કરીને હાલમાં કોસંબા સાયન્સ કોલેજ ખાતે એને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। અને ભવિષ્યમાં પણ જે વિદ્યાદીપ પર જે પરીક્ષાઓ લેવાશે એ પરીક્ષાઓ સુરતના અલગ અલગ સેન્ટરો પર લેવાશે। આમ 1 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ વસૂલ કરવો, બાકીની સત્તામંડળ, બીજી બાજુ યુનિવર્સિટીનું પરીક્ષાનું કેન્દ્ર જે છે એ રદ કરવું, આવા કડક પગલાઓ લેવામાં આવ્યા છે। કેટલી ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે કોલેજો છે ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવતા હોય યુનિવર્સિટીને જે ગેરમાર્ગે દોરીને। દરેક કોલેજે યુનિવર્સિટી દ્વારા જે ટાઈમ ટેબલો અપડેટ થતા હોય છે અને જે પરિપત્રો થતા હોય છે એને ખૂબ ધ્યાનથી જોવાના હોય છે। જે બેદરકારી થાય છે ત્યારે આવા ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। જે રીતે કુલપતિ કહી રહ્યા છે તે પ્રમાણે જે કોલેજે જે રીતે બેદરકારી દાખવી છે એના કારણે કોલેજને 1 લાખનો જે દંડ છે તે વસૂલવામાં આવે છે અને આવનારા સમયે જે કોલેજ તરફની અંદર જે રીતે પરીક્ષાઓ લેવામાં આવશે, તમામ જે કેન્દ્રો છે તે રદ કરવાની કામગીરી છે તે યુનિવર્સિટી તરફથી કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9।